સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરની વચ્ચેથી વહેતી ભોગાવો નદી બંને શહેરો માટે જીવાદોરી છે, પરંતુ હાલ આ નદીમાં જળકુંભી વેલનું સામ્રાજ્ય ફેલાયું છે, જે શહેરીજનો માટે સમસ્યારૂપ બની ગયું છે। જુઓ અમારો વિશેષ અહેવાલ। સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી ભોગાવો નદીમાં હાલ જળકુંભી વેલનું સામ્રાજ્ય છે। નદીમાં અંદાજે 5 થી 6 કિલોમીટર સુધી જળકુંભી વેલ ફેલાઈ ગઈ છે, જેના કારણે નદીનું સ્વરૂપ જ બદલાઈ ગયું છે। વેલના વધતા પ્રકોપને કારણે નદીમાં પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે, તેમજ વેલની દુર્ગંધનો સ્થાનિકોને સામનો કરવો પડી રહ્યો છે। નગર મહાનગરપાલિકા ભોગાવની મુલાકાત કરે, જળભૂમિ કેટલી ભરી ગઈ છે જોવો। અવારનવાર વિરોધ કરી છતાં મહાનગરપાલિકા કંઈ પડી નથી, અને જેના કારણે ગંદકી ફેલાય છે, દુર્ગંધ ફેલાય છે, આજુબાજુના રહીશો પણ મુશ્કેલી પડે છે। મહાનગરપાલિકા જોવે છે, જાણે છે, છતાં આ કાર્યવાહી કેમ કરતી છે સમજાતું નથી। ભોગાવો નદીમાં જળકુંભી વેલની સમસ્યા મામલે સ્થાનિકોએ તંત્રને અવારનવાર રજૂઆતો કરી છે, પરંતુ પરિણામ શૂન્ય જ રહ્યું છે। સ્થાનિકો નદીમાં સફાઈ કામગીરીની માંગ કરી રહ્યા છે અને ભવિષ્યમાં પણ આ સમસ્યા ન સર્જાય તેવા કાયમી ઉકેલની આશા સેવી રહ્યા છે। નદીની અંદર ઘણા ટાઈમથી જળકુંભી હોઈ ગઈ અને જળકુંભી એટલી બધી વધી ગઈ છે કે 7 કિલોમીટરના એરિયામાં ફરી ગઈ છે, ડેમથી વઢવાણ સુધી। આ તાત્કાલિક યુદ્ધના ધોરણે આ લોકો સાફ કરાવવી પડે નગરપાલિકાએ। જો નગરપાલિકા સાફ ન કરાવે તો જે તે ખાતામાં લાગતા વળગતા હોય એ લોકો સાફ સફાઈ કરવા માટે જલ્દીમાં જલ્દી આવે। જો નહીં આવે તો ગામના લોકોને ઘણી બધી તકલીફ પડે છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ભોગાવો નદીને શુદ્ધિકરણ અંગેની 3 થી 4 વખત કામગીરી હાથ ધરવામાં આવી છે, તેમજ ભોગાવો નદીને દૂષિત કરતા ઇસમો પાસેથી દંડનીય કાર્યવાહી પણ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે। જે જળકુંડીનો પ્રશ્ન ભોગાવો નદીમાં જે છે તેને આવનારા દિવસોની અંદર વહેલામાં વહેલી તકે આયોજન ગોઠવીને સફાઈ અંગેની કામગીરી મહાનગરપાલિકા દ્વારા કમિશનર સાહેબની સૂચના મુજબ હાથ ધરવામાં આવશે। ભોગાવો નદીની આ સ્થિતિમાં જો કોઈ માનવ કે પશુ નદીમાં ફસાઈ જાય તો તેને બહાર કાઢવું મહેનત માંગી લે છે। ત્યારે હવે જોવું રહ્યું કે તંત્ર નદીની સ્વચ્છતા તેમજ સુરક્ષા માટે શું પગલાં ભરે છે। રાજેશ બહુરાશી, TV13 ગુજરાતી, સુરેન્દ્રનગર।